સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે। ખોટા કામ થાતા થઈ જાય ભાઈ, પછી એના પરિણામ નજરમાં આવે ને તેથી પછી દુઃખ લાગે। અને મને એમ લાગે છે કે શકુનીએ જે જુગાર રમ્યો ને એ હારું નથી કર્યું। મેં પણ પુત્રના મોહમાં હારું કામ ન કર્યું, અને જરૂર આનું ફળ હવે કૌરવોનો વિનાશ થશે। આ બાજુ શકુનીએ દુર્યોધનને વાત કરી કે પાંડવો નજીકમાં આવી ગયા છે, આપણે હાલો બધા જઈએ અને ઠાઠ માઠ આપણો દેખાડી એને ખાવા મળે ને આપણે રોજ સરસ મજાની જલેબીને ગાંઠિયા કરીને દાબશું, અને આપણા ઠાઠ માઠ ઘોડા આપણી બધી સાહેબી દાસ દાસીઓ એ જોઈને ઓલા વનવાસી બળી બળીને રાખ થઈ જાય કે આ મામાને મર્યો ત્યાં સુધી હારી બુદ્ધિ જ ન જાગી, કોઈ દી હારી બુદ્ધિ જ ન જાગી। અને પછી દુર્યોધન એમની આખી સેના લઈ અને જવા તૈયાર થયો, પણ કે પિતા આજ્ઞા નહીં આપે। ધૃતરાષ્ટ્ર પાસે જઈ અને એક કાવતરું કર્યું કે બાપુજી આપણી ગાયો બધી નજીકમાં આવી ગઈ છે, અને જો આપણે ગણતરી કરવી હોય તો કરી લઈએ કેટલી ગાયો આપણી પાસે છે। ધૃતરાષ્ટ્ર કે પણ ત્યાં પાંડવો રહે છે ને ત્યાં તમારે નથી જવું। દુર્યોધન કે પણ અમે એની પાસે નહીં જઈએ, ખાલી ગાયો ગણીને વહી આવશું, કે ગાયો ગણવા જવું હોય તો જાઓ। ગાયોના બાને દુર્યોધન પાંડવો પાસે આવ્યો, અને સુંદર મજાનું એક સરોવર હતું દ્વૈત વનમાં, એને કિનારે છીબીર નાખી અને પોતાનો ઠાઠ માઠ દેખાડે। જો આ કથા એટલા માટે મેં લીધી છે, ઘણીવાર આપણી પાસે બહુ સારું હોય ને, આપણે ગરીબને બાળવા માટે દેખાડીએ છીએ બહુ। બહેનોમાં બી આવી વૃત્તિ રહેતી હોય। દેરાણી કદાચ ગરીબ હોય ને તો પછી જેઠાણી આમ મોટો જબરો હાર પહેરીને સાય કરીને એના ઘર આગળથી નીકળે, સાય કરીને। આવું દેખાડવા ન કરવું, આવું હલકું જીવન ન જીવવું। ભગવાને આપણને કંઈક દીધું હોય ને તો એ સદમાર્ગે વાપરવું, પણ એ કોઈને બાળવા માટેનો ઉપયોગ ન કરવો। દુર્યોધન આ રીતે આવ્યો છે ગાયોની ગણતરીના નામે, અને એ સમયે કોકને દુઃખી કરવા માટે દુર્યોધન આવ્યો ને ભાઈ, એનું પરિણામ એને મળ્યું। ત્યાં એક ચિત્રસેન નામનો ગાંધર્વ રહેતો હતો, અને ચિત્રસેન નામનો ગાંધર્વ જે હતો એમને અને દુર્યોધનને કંઈક અણબનાવ થઈ ગયો, એટલે બેયનું યુદ્ધ થયું। ચિત્રસેન નામનો ગાંધર્વ જે હતો એણે કર્ણને પરાસ્ત કરી દુર્યોધનને એની પત્નીને પકડીને અપહરણ કરીને ભાગ્યો। આવ્યો તો પાંડવોને બાળવા માટે, અને અપહરણ થઈ ગયું। જે બીજાનું મોળું કરવા જાય ને ભાઈ એનું મોળું થાય ને। આ બાજુ દુર્યોધનના બધા સૈનિકો જઈને યુધિષ્ઠિરને શરણે ગયા, મંત્રીઓ, અને કહે છે કે અમારા દુર્યોધનને બચાવી લ્યો। યુધિષ્ઠિર કહે છે ભીમને અને અર્જુનને કે જાઓ દુર્યોધન સંકટમાં છે ને બચાવી લ્યો। ભીમ કે કૌરવો આપણને અહીંયા હળગાવવા આવ્યા હતા, એને બચાવાય? તમે વારે વારે ધર્મની વાત લાવ્યા કરો છો। ભીમ આકરો થઈ ગયો, અને એ આપણને અસમર્થ જોઈ અને આપણને હળગાવવા માટે અહીંયા આવ્યા હતા કે આપણી સંપત્તિ જોઈને બળે, એને કોઈ દિવસ રક્ષણ ન કરાય। પાપાચારી દુર્યોધનનું અનુસરણ કરનારો કર્ણ પણ પરાસ્ત થયો, એ બરાબર થયું। યુધિષ્ઠિર કહે છે કે ભીમ આ સમયમાં કડવી વાત ન કહેવી જોઈએ, ગમે એમ તો એ દુર્યોધન આપણો ભાઈ છે ભાઈ। તમે વિચાર તો કરો, 14, 13, 12 વર્ષ વનમાં કાઢે તો યુધિષ્ઠિરમાં ક્ષમા ભાવના કેટલી છે। સાધારણ ક્ષત્રિય પણ શરણાગતની રક્ષા કરે તો તારા જેવા શૂરવીરે શરણાગતની રક્ષા કરવી જોઈએ। અને આ બાજુ ભીમ કે આપણને લાક્ષાગ્રહમાં બાળનારો દુર્યોધન છે, મને હળાહળ ઝેર આપનારો દુર્યોધન છે, દ્રૌપદીના ચીરહરણ કરનારો દુર્યોધન છે, એ એના પાપનું ફળ ભોગવી રહ્યો છે। જે કાર્ય આપણે કરવાનું હતું એ ચિત્રસેને કરી દીધું, એની રક્ષા કરાય નહીં, જે થયું એ બહુ સારું થયું। અને ત્યારે યુધિષ્ઠિરે એટલું કીધું કે એમ નહીં ચાલે, જાઓ તમે બે ભાઈઓ। અને ત્યારે અર્જુને અને ભીમે દુર્યોધનને બચાવ્યો છે। ચિત્રસેન ગંધર્વ સાથે યુદ્ધ કરી અને દુર્યોધનને છોડાવ્યો છે। ચિત્રસેને કીધું અર્જુનને કે આ તમને હળગાવવા આવ્યો હતો, અહીંયા સંપત્તિ બતાવી એટલે મેં એને પકડ્યો તો, તમે તો મારા મિત્ર છો,
તો અર્જુન કહે છે કે મારા મોટા ભાઈની આજ્ઞા છે, તમે દુર્યોધનને છોડી દો. ચિત્રસેન એને છોડીને જતા રહ્યા. આ બાજુ ભીમ પકડીને યુધિષ્ઠિર પાસે લાવ્યો. લ્યો આ મૂર્ગો ઈ કે. એને તો દાસ જ ચડતી, પણ આ યુધિષ્ઠિર આડા આવતા હતા. ઘરમાં એકાદા યુધિષ્ઠિરે હોવા જોઈએ, નહીતર ભીમની તો તાણ્યું જ નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણા હોય, પણ યુધિષ્ઠિર જેવી ક્ષમા રાખવી એ બહુ કઠણ છે. અને પછી યુધિષ્ઠિરે દુર્યોધનને એટલું કીધું કે જો ભાઈ, બહુ આવા મોટા પરાક્રમો ન કરાય, આવા મોટા સાહસ ન કરાય, એ તો ગંધર્વ લોકો કહેવાય, આપણે એમાં હારી જઈએ. હવે જા તું સુખેથી તારા રાજમાં વયો જા. દુર્યોધન હેઠું મોઢું કરીને કર્ણ પાસે આવ્યો. કર્ણ કહેશે ધન્યવાદ છે તને ચિત્રસેનને હરાવીને આવ્યો. એ કે ધન્યવાદ છે તને કે ચિત્રસેનને હરાવીને આવ્યો. હું તો એ કે સેનાને ન સંભાળી શક્યો અને હું તો ભાગીને નીકળી ગયો, અને આવો આજ દુનિયામાં તારા જેવો દુર્યોધન શૂરવીર કોઈ નહીં હોય કે જે ચિત્રસેનને હરાવીને આવે. ઓયલો કઈ મૂંગો રેને મારી નાખ્યો મને. આ ઓલા પાંડવોએ મને છોડાવ્યો, અને મને તો એમ થયું કે આ સમયે જો પૃથ્વી ફાટે ને તો માલપા હમાઈ જાવ. હવે હું રાજમાં નહીં આવું, અનશન વ્રત લઈને અહીંયા દેહ પાડી દઈશ. દુશાસનને તમે રાજ હોપી દો. કર્ણ કઈ ભલા માણા એમ ઢીલું ન પડી જવાય. આ પાંડવોને એટલા બધા દુઃખ આવ્યા તો ઢીલા પડ્યા એમ મૂંઝાઈ જામાં હાલ રાજમાં. એક બે જણા ધક્કા મારીને વળી પાછા લઈ ગયા. પણ આ કથા મારે તમને એટલા માટે કહેવી છે કે જે બીજાને હેરાન કરવા કાંઈ પણ પ્રયત્ન કરે એના જીવનમાં હેરાનગતિ આવે ને મારે ને તમારા જીવનમાં તમે આમ જુઓ ને તો આપણા કર્મનું ફળ આપણે બધા ભોગવીએ છીએ. માણસો એક કમ્પ્લેન કરે છે અમારે દુઃખ કેમ આવ્યું, અમારે દુઃખ કેમ આવ્યું. આપણા કરેલા કર્મનું ફળ આ દુઃખ છે. એક રાજાને 3 મંત્રીઓ હતા. રાજાએ એક દિવસ 3 મંત્રીઓને એમ કીધું કે તમને એક એક થેલો આપું છું, તમે આપણા બગીચામાં જાઓ અને તમને જેવા સારા લાગે એવા ફળનો થેલો ભરતા આવો. 3 મંત્રીઓ ગયા. એમાં પહેલો મંત્રી જે હતો ને એણે એકદમ સારા પાકલ ફળ લીધા. અલગ અલગ વૃક્ષો ઉપર ચડી અલગ અલગ વેરાયટી વાળા ચીકુ છે, સફરજન, જે હારા ફળો હતા એ સમયે એ એણે લીધા. અને એમાં થોડાક આજ ખવાય એવા લીધા, થોડાક કાલ ખવાય એવા લીધા, થોડાક 2-4 દિવસ પછી ખવાય એવા લીધા. એમ એણે વીણીને ફળો લીધા. મહેનત પડી પણ ફળો લીધા. બીજા નંબરનો જે હતો ને મંત્રી, એને એમ થયું કે હવે ન્યાય ક્યાં રાજા નવરાય છે થેલા જોહે. એણે જ્યાં ત્યાંથી જે તે હારા મોળા હતા બધા ફળો હેઠા પડી ગયા. એ ઝાડવે ચડ્યો જ નહીં, આળુનો ગોર. જ્યાં ત્યાં જે તે હેઠે પડ્યા હતા એ બધા કાચા પાકા જેવા કાંઈ ફળ હતા એ બધા ભરી દીધા. ઝાઝા તો બધા હેઠે પડેલા હડેલા જ હોય ને, ભરી દીધા. અને ત્રીજો જે હતો ને એ પાછો એનો સરદાર હતો. એટલે એને એમ થયું કે આ ફળનો ટોપલો માથે ઉપાડવો એના કરતાં લાવીને ઘાસ ને વેલા ને બધું ભરી દઉં, અને ઠેલો ભરાયેલો લાગે ઉપાડવામાં હેલો રે, એ એવો ઠેલો ભરીને આવ્યો. તઈની રાજા પાસે આવ્યા. રાજાએ કશું જ ન કીધું. રાજા કે આ તઈને જેલમાં પૂરી દો કે મહિના માટે. હવે તઈને જેલમાં પૂરી દીધા. એ કે ખાવાનું હું તો કે જે એ ઠેલા ભરીને આવ્યા છે ને એમાંથી એને ખાવાનું. જે એ ઠેલા ભરીને આવ્યા છે એમાંથી એને ખાવાનું, બીજું કંઈ નહીં ખાવાનું, બીજું ખાવાનું દેવાનું જ નહીં. હવે જે પેલો ઠેલો ભરીને આવ્યો હતો ને એ તો બહુ સુંદર મજાના ફળ લાવ્યો હતો. હારા ફળ ખાય. 2-4 દી ગયા તો વળી પાછી બીજી વકલના ફળ પાકી ગયા, એ ખાય. એમ કરીને એનો મહિનો તો સુખપૂર્વક વ્યતીત થઈ ગયો. બીજો જે હતો એ તો બધા હડેલા બગડેલા લાવ્યો તો ભૂખ લાગે ખાવા જ પડે, એમાંથી રોગ થયો અને રોગી થઈ ગયો, રોગને કારણે દુઃખી થયો. અને ત્રીજો તો નકરા વેલા ભરીને આવ્યો તો હું ખાય તે ભૂખે મરી ગયો. આ દ્રષ્ટાંત એટલા માટે છે કે મારા તમારા જીવનમાં કાંઈ દુઃખ આવે ને તો મેન તમે બગીચામાંથી જે થેલા ભર્યા એ થેલાનું જ પરિણામ. આ દુનિયા બગીચો છે,
ઈશ્વર આપણો રાજા છે, એણે આપણને આ બગીચામાં મોકલ્યા છે, એક એક થેલા આપ્યા છે. હવે જેવા ફળ આપણે આપણા થેલામાં ભરશું એવા પરિણામ આપણી પાસે આવશે. આમાં દોષ દેવાની જરૂર નથી. કાકાએ દુઃખી કર્યો, માસીએ દુઃખી કર્યો, ભાભીએ દુઃખી કર્યો કે બાપાએ, નહીં. આપણા કર્મ જ આપણને દુઃખી કરે છે. આપણા સ્વભાવ, આપણી વાસના, આપણા દોષ, આપણા કર્મ એ આપણને દુઃખી કરે છે. સારા કર્યા કામ તમે, ખોટા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ. એક મિનિટ, સ્વામી ભજન બહુ સારું ગાય છે. સારા કર્યા કામ તમે, ખોટા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે. બહુ સમજવા જેવી વાત છે હો ભાઈ. સાચા કર્યા, હારા કર્યા કામ તમે, મોળા ખોટા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે. કોઈ બહુ સરસ એક વાત લખેલી કે અરીસામાં ચિત્ર દેખાય છે, પણ જો એમાં જીવનનું ચરિત્ર દેખાતું હોત ને તો કોઈ અરીસાની હામું ન જોવત. તો કોઈ અરીસાની હામું ન જોવત જો એમાં ચિત્રની જગ્યાએ ચરિત્ર દેખાતું હોત. અને એટલા માટે આ બહુ સમજવા જેવું. હું આમાં શું છે, સ્વામિનારાયણ સંપ્રદાયની આ એક વાત મને બહુ ગમી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયે કર્મ ઉપર ભાર દીધો અને ઈશ્વરના આશરા ઉપર ભાર દીધો. અંધશ્રદ્ધામાં બિલકુલ અહીંયા અવકાશ જ નથી. આ સંપ્રદાયની બહુ મોટી ગરિમા છે. સાચા કર્યા કામ, સારા કર્યા કામ તમે, ખોટા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ. કોઈના સંસારમાં સળગાવી હોળી, કોઈના પરમાર્થમાં સળગાવી હોળી, કોઈના સંસારમાં સળગાવી હોળી, કોઈના પરમાર્થમાં સળગાવી હોળી. કેવું જીવન જીવ્યા, કેવું જીવન જીવ્યા, આધરણીને ધામ, આધરણીને ધામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ. વડલો વડલો હરે હરે વડલો આવ્યો છે ને મળવાની છાયા, બાવળ વાવ્યો છે ને બાવળ વાવ્યો છે તો કાંટે ખવાયા. હે વડલો વાવ્યો છે ને મળવાની છાયા, બાવળ વાવ્યો છે તો કાંટે ખવાયા. બિંદુયા તો જીવન, ઓ બિંદુયા તો જીવન, જીવ્યાનો સંગ્રામ, જીવ્યાનો સંગ્રામ. અરીસામાં જુઓ તમે રાવણ કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ. અરીસામાં જુઓ તમે રાવણ કે. મારે ને તમારી મુખડા ક્યાં દેખે દર્પણ में, નારાયણ સ્વામી ભજન ગાતા. મુખડા ક્યાં દેખે દર્પણ में, તું તારું મુખ દર્પણમાં શું જોયા કરે છો? દયા ધર્મ નહીં મન में, મુખડા ક્યાં દેખે દર્પણ में. તારા જીવનમાં કોઈ દયા નથી, કોઈ ધર્મ નથી. તું મોઢું અરીસામાં શું જોશો? કઈ મેકઅપ કરે માણા થોડા શોભે છે મારા બાપ? સારા ગુણથી માણા શોભે, સારા જીવનથી. સારું જીવન જીવે ને ભાઈ, એને દુનિયા યાદ કરે. મારે એટલા માટે આ વારે વારે વાત કહેવાની થાય, આપણા યુવાનોની જિંદગી ખોટે માર્ગે વ્યતીત ન થવી જોઈએ. તમે જો એક બાજુ યુધિષ્ઠિર ક્ષમાનો માર્ગ, ધર્મનો માર્ગ અપનાવે, અને એક બાજુ દુર્યોધન અધર્મનો માર્ગ અપનાવે. દુર્યોધન મર્યો ને ત્યાં સુધી કોઈ દી સુખી ન થયો, અને યુધિષ્ઠિર જંગલમાં રહીને પણ
સુખી હતા. જે ધર્મ પાળે એ જંગલમાં સુખી હોય, અને જે ધર્મને લોપે એ મહેલમાં પણ દુખી હોય. અને એટલા માટે અમારા કબીરદાસ એવું ગાઈને ગયા કે જેના જીવનમાં ધર્મ હોય, જેના જીવનમાં આત્મજ્ઞાન હોય, જેના જીવનમાં પરમાત્માનું જ્ઞાન હોય, એ હર પળ આનંદમાં રહેતો હોય, એને કુછ લેના ન દેના મગન રહેના. એની જે મસ્તી છે એની આખી જુદી હોય. આપણે બધા શું કરવા દુઃખી થાય છે? આપણને બિલકુલ આત્મજ્ઞાન નથી. આપણે એમ જ થાય હું ટપુડો, હું છગનભાનો દીકરો, હું બ્રાહ્મણ ને, હું ક્ષત્રિય ને, હું વૈશ્ય ને, હું શૂદ્ર ને, હું ડોક્ટર ને, હું આન, હું 7 વાર અમેરિકા જઈએ હોય. તે પણ ગયો હું નવી નવાઈની વાત કરી, તે કીડિયું જાય છે અમેરિકા. જે પ્લેનમાં કીડિયું બે જાત્યું છે નહીં અમેરિકા જાત્યું હોય. માણસ નકરા આવા જ ગૌરવો. એવા એકાદી 2 હસ્તી અરે ફોટા પડાવી લીધા હોય બતાવ્યા જ કરે, જો મારો અમિતાભ ને અરે ફોટો. તે પણ એના છોકરાને કોટનો ફોટો અમિતાભ અરે હોય. તે આવા બધા નકરા જીવને ગૌરવો અનુભવાના કરે. અને તમે આમ જોવો ને, માણસ અડધો દુઃખી અટાણે આ સમાજમાં બીજાનું સુખ જોઈને થાય છે. જો આ દુર્યોધન હતો ને, એને પાંડવો દુઃખી થાય ને ઈ એને સુખ હતું. એને સુખ મળે ઈ એને સુખ નહોતું. નેગેટિવ વિચારધારા જુઓ તમે, નેગેટિવ વિચારધારા. દુર્યોધનને પોતાને સુખ મળે એનું એને સુખ નહોતું. પાંડવો દુઃખી થાય એનું એને સુખ હતું. 2 કરિયાણાવાળાની દુકાન પડખે હોય, એને કરિયાણાની દુકાન વધુ હાલે એનું એને સુખ ન હોય. બાજુવાળાની ભાંગી જાય એનું એને સુખ હોય. આ બહુ મોટી નેગેટિવિટી છે. આ આપણા માઇન્ડમાં ન આવવી જોઈએ. આપણે આપણી કોકની લીટીઓ ભૂંહવા કોઈ દી ન જવાય. આપણી લીટી લાંબી કરીએ ને એટલે ઓલાની લીટી એની મેળે નાની, એ ભૂંહવા કોશિશ ન કરાય. કોકની લીટીઓ ભૂંહવા દાખલો ન કરાય. આપણી લીટીને લાંબી કરવાનો દાખલો કરાય. આપણી લીટીઓ લાંબુ કરો. કોકની કાપવા હું કરવા મહેનત કરો. તમે 2 ભાઈઓ નોખા થયા હો, ધંધા નોખા થયા હોય, તમે તમારા બિઝનેસને વધારવા કોશિશ કરો, પણ તમારા ભાઈનો ધંધો ભાંગી પડે એવો વિચાર કોઈ દી ન કરો. 4 પાર્ટનરો ભેગા રહેતા હોય અને કદાચ એકાબીજાને નો મન મેળ પડ્યો, નોખા થઈ ગયા, તો પછી પાર્ટનરોના ધંધા ભાંગી જાય એવી કોશિશ ન કરો. તમે તમારો ધંધો કેમ ડેવલપ થાય તમે એ વિચાર કરો ને. મારે રિલાયન્સ કંપની જેવો ધંધો કરી દેવો છે. કોકના ભાંગવાનો વિચાર શું કરવા કરો? એક માણસ આમાં દુઃખી છે, બીજો કોકનું હારું જોઈને દુઃખી થયા કરે છે. એની પાસે જેન ગાડી છે, પણ ઈવડો એ કોકની મર્સિડીઝ જોઈને દુઃખી થાય છે. મારે મર્સિડીઝ નહીં. એટલે પણ તારે જેન તો છે ને, ઘણા બિચારા સાયકલમાં જાય છે. પણ હવે આનો કોઈ એન્ડ નહીં. હું તમને એમ કહું ને, લ્યો ભાઈ, મને મારી જિંદગીમાં કોઈ દી ગાડીનો શોખ નથી જાગ્યો, તોય હું મર્સિડીમાં ફરું છું. લ્યો અટાણે લખનભાઈ સામે આલીને દઈ ગયા. મને કે સ્વામી 7 દી તમારે મારી મર્સિડીમાં જ બેહવાનું. મેં કીધું વાંધો નહીં, અમારે શું વાંધો છે? કુછ લેના ન દેના મગન રહેના. પેટ્રોલ એનો ડ્રાઈવર પુરાય આવે, આપણે તો કઈ હોય નહીં ભાઈ. કોકનું જોઈ દુઃખી ન થાવ. જે આપણને મળ્યું છે એમાં સુખી થાવ. આજે સમાજ કેવો છે? ફલાણા બેનને પતિ એવો, મારે પતિ નહીં. થા દુઃખી તો પછી તું એને જઈને કોક દી પૂછ, એને પૂછ. ઈ એમ જ કે તમારે છે એવો મારે નહીં. બધી કાગડા કાળા જ હોય. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ.
યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904470000। જય શ્રી સ્વામિનારાયણ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો। સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો।